હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રોમ ગપ્પા ચેચીસ મિની વ્લોગ. આજ તો સવારે તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે. પછી મસ્ત મજાના રેડી થયા અને ઠાકોરજીના દર્શન કરીને ચાય નાસ્તો કરીને ફટાફટી દુકાન જવા નીકળી ગયા. પણ તમે જોઈ શકો છો મારા ઘર પાસે રોડ રસ્તાની હાલત છે ભાઈ બહુ મસ્ત મજાની. ભાઈ દુકાને પહોંચ્યા ને પેલા તો ફટાફટી છે ને આપણે કચરા પોતા કર્યા ભાઈ લક્ષ્મીજીને દીવો કરી લીધો. અને ત્યાં તો થોડી વારમાં પડદરીના એક કસ્ટમર અમારે ત્યાં ખરીદી કરવા આવ્યા હતા એટલે ફટાફટી આપણે એમને પ્રોડક્ટ આપી દઈએ છીએ ને અમારી ત્યાંથી ખરીદી કરીને જાય છે. અને તમે જોઈ શકો છો 12 વાગ્યા છે પણ હજી જુનિયર સેટ જે આવ્યા નથી એટલે આપણે જ ઓનલાઈનનું કામ કરીએ છીએ. આમ જુઓ હવે ફટાફટી આવ્યા તો ખરી પણ કેટલા વાગે 9:15 વાગે આવ્યા પાછા. પછી શું ઓનલાઈનનું કામ એને આપ્યું ને આપણે શોર્ટિંગનું કામ ચાલુ કર્યું. શોર્ટિંગનું કામ પતાવીને ફટાફટી પેલા તો જમવા બેસી ગયા કેમ કે વાગી જાય છે ભૂખ. પછી આપણે એક કસ્ટમરનું પાર્સલ કરવાનું એટલે ફટાફટી એમનું પેમેન્ટ આવી ગયું તો બધો સ્ટોક આપણે રીચેક કરી લઈ છીએ અને જોઈ લેજો આપણે જુગાડ જગાવ્યો છે. આપણે જો એસી હમણાં થોડાક દી પહેલાં નાખ્યું હતું એનું બોક્સ આમાં વાપરી લીધું ભાઈ સસ્તામાં પતે ને નવું કાર્ટૂન ક્યાં નાખવું અત્યારે એટલે આવી હોય ક્યારેક ક્યારેક જુગાડ કરવા પડે. એટલે મસ્ત મજાનો માલ ગોઠવાઈ ગયો છે ને હવે ફટાફટી એનું પાર્સલ પેક કરવા લાગી જાય. જેવું તેવું છે નહીં, પાર્સલ વજનવાળું છે, ઓછામાં ઓછું 50-60 કિલોનું થયું છે અને પટ્ટી ભરખમ મારવાની છે ને પાછા ઉપરથી પ્લાસ્ટિકના કપડાં પહેરાવવા પડે. બાકી તો હાલે નહીં કેમ કે આ તો આઉટ ઓફ સ્ટેટનું પાર્સલ છે. હવે તમારે આવી બેંગલ્સની ખરીદી કરવી હોય ને તો અમારા બેંગલ્સ કોઈના પેજને પહેલાં ફોલો કરી લેજો. પછી સાંજ પડી ગઈ એટલે ફટાફટી પહેલાં ચા પીને ગયો. અને હવે ઓલા ગઈકાલે કાકા આવ્યા હતા ને 72 વર્ષ જૂની પેઢીવાળા એનું પેમેન્ટ આવી ગયું તો ફટાફટી એનું પાર્સલ કરવા લાગી જાવ. હો ભાઈ એમ કામ તો કરવું પડે ને ભાઈ. એના તો સીધું કોથરો જ કરી નાખ્યો કેમ કે એમને ત્યાં બાજુની ટ્રાવેલ્સમાં દેવું હતું ને એટલે ફટાફટી એમનું પાર્સલ કરી નાખી દો ભાઈ. અને હવે એક કામથી મારે બારે જવાનું હોય તો તમે આ વિડીયો કેવો લાગ્યો ની કમેન્ટ ઇન્સ્ટા અને યુટ્યુબ બેમાં મારતા આવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારો ઠાકર કરે